હેલો નમસ્કાર સળાયાફતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક પણ તમે કરી શકો છો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. લગાતાર 8 દિવસ બાદ છે ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર છે ખાસ માહિતી છે આપણે છોટમાં આપવાની છે. ટૂંકી માહિતી છે ખેડૂતોને વધારે પડતી ફાયદાકારક થતી હોય છે અને વધારે પડતું છે ટૂંકા ટાઈમમાં સમજવા માટે ફાયદાકારક બનતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો પણ છે આવતી હોય છે કે જે તમે એક દિવસનો એક ભાગ છે રજૂ કરતા રહો અને વધારે પડતા કોઈ કોમેન્ટો ઉપર છે ધ્યાન ના આપો. ખાસ કરીને અમે કોમેન્ટો ઉપર ધ્યાન નથી આપતા પણ વધારે પડતા ખેડૂતો છે અત્યારે પોતાના કામને લઈને વ્યસ્ત હોય છે એના લીધે છે વારંવાર ભાગ રજૂ નથી કરવામાં આવતા કારણ કે અહીંયાથી વ્યૂહ માટે ભાગ બનાવવા નથી આવતા. એટલા માટે ખાસ ખેડૂતોને જે ફાયદાકારક અથવા તો જે માહિતી છે ખેડૂતોને બંને બાજુ સમજી શકે માટે રિપોર્ટની અંદર છે તમામ મુદ્દાઓ અને તમામ રિપોર્ટને આધીન છે અહીંયાથી આપવામાં આવતી માહિતી હોય છે. અને આગળ પણ આપણે ભાગની અંદર જેમ ચર્ચા કરી હતી અને આપણે MSP રેટ એટલે કે ટેકાના ભાવની જે જાહેરાત થવાની હતી એની પણ આપણે ચર્ચા કરીને આગાહી થોડી કરી હતી કે 1500 આજુબાજુ આપણને એવું લાગે છે કે MSP રેટમાં છે ભાવ નક્કી ઉચ્ચતમ કપાસના થઈ શકે છે અને એવી રીતના 1505 રૂપિયા છે લોંગ સ્ટેપલ કપાસના જે લંબતારી કપાસ માટે રાખવામાં આવ્યા છે અને ભાવ છે આપણે પ્રતિ મણના છે MSP રેટ નક્કી કરી અને સરકાર આગોતરું છે અત્યારે હાલ આયોજન બનાવી રહી છે. એ માટે વાવેતરમાં પણ આપણે 60% કપાસનું વાવેતર અને 40% મગફળીના વાવેતરની જે ભલામણ કરેલી છે આગળના ભાગોમાં અને એ પ્રમાણે છે 40% મગફળીનું વાવેતર એ માટે કારણ કે 1360 રૂપિયા છે ટેકાના ભાવ MSP રેટ છે એ પ્રતિ મણ 20 કિલોના છે મગફળીના રાખવામાં આવેલા છે. તો મગફળી અને કપાસની અંદર છે ભાવની અંદર ઝાઝો ડિફરન્સ નથી એના માટે મગફળી બેસ્ટ રહેશે કારણ કે ઉતારામાં થોડી કપાસ કરતાં પાછલા વર્ષોમાં છે વધીને આપણે જોવા મળે છે અને ખર્ચની અંદર દ્રષ્ટિએ જોઈએ તો ખર્ચના દ્રષ્ટિએ પણ છે આપણે જે દવા ખાતર બિયારણમાં છે વધારે પડતો માર છે કપાસની અંદર છે દવા ખાતર છે વધારે પડતું જોવે છે જેની સામે મગફળીની અંદર દવા ખાતરનું પ્રમાણ છે ઘણું બધું ઓછું જોવે છે એટલે જંતુનાશકનો સ્પ્રે મગફળીની અંદર ઓછો કરવો પડે છે અને જે જોઈએ સામે તો કપાસની અંદર છે વધારે પ્રમાણમાં ખર્ચ ખેડૂતોને લાગી રહ્યો છે અને ઉત્પાદન છે ઘટી રહ્યું છે સામે ભાવની અંદર પણ છે ઘટાડો થઈ રહ્યો છે. અને ભાવની બાબતની આપણે ચર્ચા વારંવાર કહેતા આવ્યા છીએ કે વિશ્વ બજારોમાં છે કપાસના ભાવ ઘટતા જોવા મળ્યા છે. અમેરિકાની પણ હાલની સ્થિતિમાં છે આપણને વારંવાર વાયદામાં ઘટાડો જોવા મળે છે 70 સેન્ટ નજીક છે વાયદો આપણી ધારણા પ્રમાણે પહોંચતો આપણને જોવા મળે છે. એ પ્રમાણે સમજી શકો છો તમે કે વાવેતર છે વધારે પડતું મગફળીમાં ફાયદાકારક રહી શકે છે અને કપાસની અંદર છે ભાવની બાબતમાં છે ઘટાડો છે તમને આવતી સિઝન કે 2024-25 માટે છે વધારે પડતો સુધારો અથવા 2000ની આશા છે એ ન પૂરી થઈ શકે એવી હાલ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. હાલ તો વાવેતર વિસ્તારમાં વરસાદની ખાસ જરૂર છે અને વરસાદના જે આગાહીકારો છે વધારે વહેલી વાવણીની આશા રાખતા હતા જે વાવણીની આશા ઉપર પાણી ફળ્યું હોય એવું હાલ આપણે જોવા મળે છે કારણ કે વાવેતર વિસ્તારમાં હજી વરસાદની ખૂબ ગુજરાત રાજ્યની અંદર છે જરૂર છે અને વાવેતર વિસ્તારની અંદર છે જ્યારે હાલ વરસાદનું પ્રમાણ નહિવત અથવા અમુક ગામડાની અંદર જોવા મળે છે. બાકી ઘણો બધો વિસ્તાર છે હજી બાકી રહ્યો છે અને જોઈએ તો 25 થી 30 જૂનની વચ્ચે છે લગભગ છે ચોમાસું આખા ગુજરાતની અંદર છે વાવેતર વિસ્તારને આવરી લે એવું હાલ ભારતીય પ્રાઇવેટ એજન્સી સ્કાયમેન્ટ માની રહી છે. હવે આપણે કપાસ બજારની ચર્ચા આગળ વધારીએ એમાં આપણે સમજીએ કોટન આઈસ ફ્યુચર્સની અંદર 20 જૂનના રોજ છે રાતના છે આપણે શું સ્થિતિ છે બંધ થતા વાયદાની અંદર જોવા મળે છે. જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર સૌપ્રથમ સમજીએ તો 71 સેન્ટની ઓપનિંગ જોવા મળે. લોઅર સાઈડ જોઈએ તો તળિયાના ભાવ 70.69 સેન્ટના જોવા મળ્યા છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે 71.98 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા છે. વાયદાની અંદર છે આપણે વોલ્યુમનો ખાસો એવો ઘટાડો જોવા મળે 7000 નજીક છે વોલ્યુમ પહોંચતું જોવા મળે છે જે આપણે 0.18%ની મંદી દર્શાવતો આપણે 2:19 મિનિટે વાયદો બંધ થતા જોવા મળ્યો. જુલાઈ કોન્ટ્રાક્ટ એક્સપાયરીમાં નજીક હોવાથી છે હવે આપણે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ઉપર ફોકસ કરવાનું રહેશે. નવા પાકનો વાયદો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી જોવો તો 72.82 સેન્ટની જોવા મળી. ઊંચામાં થવા 73.59 સેન્ટની સપાટી છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જ તળિયાની સપાટી 72.50 સેન્ટની જોવા મળી છે અને જોઈએ તો સેટલ થયો 2:19 મિનિટે 72.62 સેન્ટના લેવલે 0.14%ની મંદી એમાં પણ આપણે જોવા મળી 1,58,654 સુધી છે વોલ્યુમ પહોંચતું જોવા મળ્યું છે એટલે સારું વોલ્યુમની અંદર વધારો છે જોવા મળ્યો છે. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો 74.14 સેન્ટનો આગામી વાયદો છે આપણને જે નવા ડિસેમ્બર બાદ છે આપણે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે 74.86 સેન્ટની મથાળાની સપાટી બતાવવામાં આવી હતી. લોઅર સાઈડ 73.85 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. 0.9ની મંદી છે એમાં જોવા મળી હતી. 73.96 સેન્ટે 2:19 મિનિટે સેટલ થતા વાયદો આપણે જોવા મળ્યો હતો. 30,000 ઉપરનું વોલ્યુમ છે એમાં પણ આપણે વધતું જોવા મળ્યું હતું અને ખાસ કરીને જોઈએ તો ત્રણેય વાયદાની અંદર જે આપણને ઘટાડો જોવા મળે છે એનું કારણ સમજીએ તો જે પાછલો રિપોર્ટ જે પાછલા ગુરુવારે જે આપણને જોવા મળ્યો છે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા એ ફરીથી થોડા બજારના અનુમાનથી નબળા આવતા જોવા મળ્યા છે અને નબળા આંકડાના કારણે છે વધારે પડતી છે દબાણમાં ભાવની અંદર છે આપણે 70 સેન્ટ
તળિયાના ભાવ આગામી જોવા મળી શકે છે. હવે આપણે સમજીએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટન આવકની વાત કરીએ તો 20 જૂનના રોજ છે આપણને સાંજ પડતા છે કેવી આવક છે અલગ અલગ રાજ્યોમાં જોવા મળી. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 10,000 ગાંસડીની આવક છે આપણે ગુજરાતની અંદર જોવા મળી હતી. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર 13,300 ગાંસડીએ જોવા મળ્યું હતું. મધ્યપ્રદેશની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર 800 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. નોર્થ ઝોનમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 700 ગાંસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. ત્યાં આવકનું પ્રમાણ ઘણું બધું ઘટતું જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. ઓલ ઓવર કુલ ટોટલ જોઈએ તો 20 જૂનના રોજ દેશની અંદર 24,700 ગાંસડીની આવક જોવા મળી હતી. એની સાથે જોઈએ તો દેશની અંદર 3,02,26,100 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 83,19,800 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. છતાં પણ હજી આપણે 10,000 થી 15,000ની વચ્ચે છે પર ડે આવક છે ગુજરાતની અંદર ગાંસડીની જોવા મળે છે. એ થોડું શંકાને સ્થાન છે. ભાવ વધવાનું કારણ છે વધારે પડતા મજબૂત અથવા તો તેજી તરફી ભાવ નથી જતા. એનું કારણ માત્ર ને માત્ર 10 થી 15,000 ગાંસડીની આવક જે દર્શાવે છે એ 83,000 કે 84,000 ગાંસડી ગુજરાતની અંદર બાંધવામાં આવી છતાં પણ આવકનું પ્રમાણ છે વેપારી અને બ્રોકરોને સારું એવું દેખાઈ રહ્યું છે. સ્પિનિંગ મિલો સીમિત માંગના લીધે છે ભાવની અંદર વધારે પડતો છે આપણે સુધારો નથી જોવા મળતો. પણ લગાતાર 3 દિવસથી છે એમએસપી રેટ જાહેર થયા બાદ અને આગળના દિવસથી શરૂ થયેલા સુધારાના અંદર છે આપણે ગાંસડીની અંદર 1,000 રૂપિયાનો સુધારો છે આપણને 3 દિવસની અંદર જોવા મળ્યો છે. આગળ સમજીએ 21 જૂનનો રિપોર્ટ છે એની અંદર છે ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો 29 ગ્રેડની અંદર છે 56,000 થી 56,600 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે છે. આજે 600 રૂપિયાનો એક ગાંસડી ગુજરાતની અંદર વધારો જોવા મળ્યો. એના આગલા દિવસે 20 જૂનની અંદર છે આપણે 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. એના આગલા દિવસે છે આપણને 19 જૂનના રોજ છે આપણે 100 રૂપિયાનો એક ગાંસડી સુધારો જોવા મળ્યો. લગાતાર 55,500 રૂપિયાથી સુધારો થઈને ગાંસડી 56,600 રૂપિયા 3 દિવસની અંદર પહોંચતી જોવા મળે છે. એમએસપી રેટનો થોડો ફાયદો અને વધારે પડતા ટેકાના ભાવથી છે ભાવ છે કદાચ 1,500 રૂપિયાની આજુબાજુ હાલના વેપારીઓ માની રહ્યા છે કે નીચલી કક્ષામાં છે ભાવ છે આપણે ટકેલા જોવા મળે છે અને તળિયાના ભાવેથી છે રિકવરી 1,500 ઉપર છે બજાર જઈ શકે છે. અને આપણે આ જૂન જુલાઈ મહિના દરમિયાન છે સુધારાની ચાલ અથવા તો 1,600 રૂપિયાની આજુબાજુની બજારની જે ધારણા મૂકી હતી જે આગાહી કરી હતી એની અંદર પણ આપણે એમએસપી રેટની ચર્ચા કરી હતી કે 1,500 રૂપિયાની ઉપરના ભાવ જો સરકાર નક્કી કરે તો વધારે પડતો બજારને ટેકો મળી શકે છે અને 1,000 રૂપિયાનો સુધારો એ ટાઈમે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળતો હશે. પણ એકંદરે ભાવની અંદર સુધારો 1,000નો ગાંસડીની અંદર જોવા મળ્યો. પણ આગામી 1,500 રૂપિયાનો છે આપણે પાછલા 2 અઠવાડિયામાં ઘટાડો હાજર બજારના રૂના ભાવમાં જોવા મળ્યો. એના લીધે આ 1,000 રૂપિયાનો સુધારો છે આપણે વધારે પડતો છે તેજી તરફી જોવા નથી મળતો. એટલે કે વધારે પડતા ઊંચા ભાવ અથવા તો 1,600 રૂપિયા નજીકના ભાવ છે આપણને પ્રતિ મણ 20 કિલોના કપાસની અંદર નથી જોવા મળતા. એનું માત્ર કારણ છે આગામી છે વિશ્વ બજાર અથવા તો અમેરિકાની નિકાસ વેચાણના ડેટા છે વારંવાર નબળા હોવાથી જે ભારતીય ભાવોમાં છે એનો અસર થોડો જોવા મળ્યો. પાછલા 2 અઠવાડિયામાં બાદમાં રિકવરી જોવા મળી છે. પણ વિદેશની અંદર છે આપણને ઘટાડો જોવા મળે. સતત ઘટાડો છે અમેરિકાની અંદર જોવા મળે છે. વાયદાની અંદર છે આપણે આગળ સમજીએ. પણ હજી પણ જૂન જુલાઈની અંદર છે કોઈ પણ ખેડૂત મિત્રો છે 1,550 થી 1,600 રૂપિયા સુધીના ઊંચા ભાવ લેવા માંગતા હોય તો કદાચ તમારે કોઈને સપનું પૂરું ન થાય એવી પણ ચિંતા ના કરવી. સપનું પૂરું અવશ્ય થશે અને એના માટે છે અમે વારંવાર રિપોર્ટ જાહેર કરતા રહીશું અને વારંવાર નવી તેજીની ચર્ચાઓ કરતા રહીશું. એટલા માટે કોઈ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની. જે પણ ખેડૂત મિત્રોને જરૂરિયાત હોય તો 25-50% વેચાણ કરવું. બાકીનો સ્ટોક છે તમારે ન જરૂર તો રાખવો અને ફરીથી છે 1,550-1,600 રૂપિયા સુધીના ઊંચા ભાવનો ફાયદો મળી શકે એવી હાલ ધારણા બનેલી છે. કારણ કે એમએસપી રેટ છે સરકાર દ્વારા ભલે વધારે પડતા નક્કી નથી કરવામાં આવ્યા. જે જરૂરિયાત પ્રમાણે પોષણક્ષમ ભાવ છે ખેડૂતોના 1,700 થી 1,800 રૂપિયાના એમએસપી ટેકાના ભાવ હોવા જોઈએ. અત્યારે કપાસના પ્રતિ 20 કિલોના પણ ખાસ કરીને 1,505 રૂપિયા સુધી ઊંચા ભાવ છે નક્કી કરવામાં આવ્યા છે. એના લીધે છે થોડો સપોર્ટ બજારને અવશ્ય મળશે અને બજાર છે ફરીથી એકવાર છે તેજી તરફી જોવા મળશે. જ્યારે વાવેતરના આંકડા છે ભારતીય આંકડા ઘટીને જોવા મળશે. વાવેતર કપાસનું છે આ સિઝનમાં ઘટીને જોવા મળશે. બાદમાં છે એકવાર તમને બાઉન્સ બેક 1,600 રૂપિયા સુધીના ભાવ છે જૂન જુલાઈની અંદર લાસ્ટ તેજીનો લાભ લઈને વેચાણ કરી નાખવાનું રહેશે. હવે આપણે જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે 28 ગ્રેડની અંદર છે 55,000 થી 55,800 રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે. 300 રૂપિયાનો સુધારો ત્યાં આપણને જોવા મળશે એક ગાંસડીની અંદર. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 53,000 થી 53,300 રૂપિયાનો છે ભાવ જોવા મળે છે. ત્યાં પણ 200 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો જોવા મળે છે. એવી રીતે 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો આપણે 58,000 થી 58,500 રૂપિયાના ભાવ જોવા મળે. એક ગાંસડીની અંદર 400 રૂપિયાનો સુધારો છે ત્યાં આપણે જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 37 ગ્રેડની અંદર ભાવ 81,000 આપણે જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો. કર્ણાટક તામિલનાડુની અંદર વાત કરીએ તો 37 ગ્રેડની અંદર છે ભાવ 84,000 એક ગાંસડીના જોવા મળે છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડના ભાવ છે આપણે 82,000 થી 82,500 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. કર્ણાટક તામિલનાડુની અંદર છે 35 ગ્રેડની અંદર 86,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. તમામ
રાજ્યોમાં મજબૂત ટકેલું વલણ આપણને જોવા મળે છે, પણ નીચલા ગ્રેડમાં 32 mm કરતા નીચેના ગ્રેડમાં છે આપણને 200 થી 600 રૂપિયાનો એક દિવસની અંદર આજે 21 જૂનનો સુધારો છે આપણને જોવા મળ્યો છે. એવી રીતના આપણે જોઈએ તો અમેરિકાના આઈસ ફ્યુચર્સનો ચાર્ટ તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે, જેની અંદર 21 જૂન 2024 7:35 71.30 સેન્ટના ભાવ છે વાયદાની અંદર તળિયાના જોવા મળ્યા છે. વાયદાની અંદર છે મથાળાની સપાટી છે આપણને 75 સેન્ટની 4 દિવસ પહેલા જોવા મળી હતી અને બાદ છે ધીમો ધીમો ઘટાડો જોવા મળ્યો છે અને એ પ્રમાણે વાયદાની અંદર હાલની સ્થિતિ છે આપણને 71 સેન્ટ સુધી પહોંચતી તળિયાની સપાટીએ જોવા મળે છે અને 70 સેન્ટ સુધી જઈ શકે છે, કારણ કે નબળા નિકાસ વેચાણના ડેટાથી વધારે પડતી તેજી છે ભારતીય કપાસ સામે છે અમેરિકાના વાયદામાં જોવા નથી મળતી. અમેરિકાના ભાવની અંદર વાવેતર વિસ્તારનું વધવું, વરસાદનું પ્રમાણ સારું થવું અને એના ઉપર છે વધારે પડતી માર્કેટની અંદર છે નિકાસ વેચાણ નબળા હોવાથી છે દબાણ વારંવાર બનતું જાય છે, કારણ કે નિકાસનો ઘટાડો વધારે પડતો અમેરિકાને ઇફેક્ટ કરતો હોય છે. નિકાસ ઉપર છે આધારિત આખો દેશ છે અને એના ઉપર છે કપાસ બજાર ટકેલી છે. સામે ભારતીય બજારો સ્થાનિક વપરાશથી મજબૂત બનેલી છે અને ભારતીય બજારો છે આપણે મજબૂત સ્થિતિમાં છે. ઘરેલું કોડ MCX વાયદાની અંદર 100 રૂપિયાનો સુધારો છે આપણને હાલની સ્થિતિમાં જોવા મળે છે. જોઈ શકો છો તમે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 57,500 રૂપિયાની જોવા મળે છે. ઊંચા મથાળા ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણે 57,890 રૂપિયાના ભાવ જોવા મળે છે. લોઅર સાઇડ ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 57,500 રૂપિયાના ભાવ જોવા મળે છે અને આગલા દિવસે 57,790 રૂપિયા એક ક્લોઝિંગ આપ્યું હતું, વાયદો બંધ થયો હતો. હાલ રનિંગ છે 57,890 રૂપિયાના ભાવે 100 રૂપિયાનો મામૂલી સુધારો જોવા મળે. 0.17% તેજી સાથે વાયદાની અંદર છે. વોલ્યુમ સારું જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો છે. એ હાલ આપણે સૂચવે છે કે વૈશ્વિક બજારો છે નબળી અથવા તો નબળા ડેટાના કારણે છે ભાવની ઉપર વધારે પ્રેશર બનતું જોવા મળે છે. એના લીધે છે વધારે પડતી મજબૂત તેજી છે આપણા ભારતીય કપાસની અંદર જોવા નથી મળતી, પણ એકંદરે MSP રેટ બાદ છે આપણને હાજર બજારમાં રૂના ભાવમાં 1000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. કપાસિયા બજારની હાલની ચર્ચા કરીએ તો એક અઠવાડિયાની અંદર છે આપણે 550 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધી કપાસિયાના ભાવની અંદર છે તેજી મંદી જોવા મળી છે. અને એકંદરે જોઈએ તો કપાસિયાના પ્રતિ મણ 20 કિલોના ભાવની અંદર ચર્ચા કરીએ તો નબળી ક્વોલિટીમાં નબળા ભાવ અને સારી ક્વોલિટી એવન સુપર ક્વોલિટીમાં છે આપણે 700 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે જોવા મળે છે. એવી રીતે કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો 50 kg પર બેગની અંદર બી ગ્રેડ ક્વોલિટીમાં છે આપણે 1300 રૂપિયાથી લઈને 1450 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. એવી રીતના એવન સુપર ક્વોલિટી સારી બ્રાન્ડમાં ખોળના ભાવની ચર્ચા કરીએ તો 1450 રૂપિયાથી લઈને 1575-95 રૂપિયા સુધી ઊંચા ભાવ છે પાછલા અઠવાડિયામાં આપણે જોવા મળ્યા હતા. ખોળની અંદર છે મજબૂત સ્થિતિ બનેલી છે. એવી રીતના કપાસિયા બજારની અંદર પણ મજબૂત સ્થિતિ બનેલી છે. હાજર બજારમાં રૂના ભાવમાં 3 દિવસથી લગાતાર 1000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે રૂની ગાંસડીમાં. અને એ પ્રમાણે જોઈએ તો કપાસ બજારની અંદર છે હાલના ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈ અને ક્વોલિટી વાઇઝ છે 1525 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે, પણ એકંદરે 1550 રૂપિયા સુધી છે જઈ શકે છે થોડા ટાઈમમાં અને 1600 રૂપિયાના ઊંચા ભાવ એકવાર જોવા મળે. એટલે જે પણ તમારી પાસે કપાસ હોય એનું વેચાણ કરતા રહેવું અને જે પણ કપાસ તમે જે 50% કે 25% પહેલી તેજીમાં જે તમે લાભ લીધો હોય એ બાદ છે બીજી તેજી સામે છે તમારે લાભ લેવાનો છે, કારણ કે જીરું બજારની અંદર પણ અમે વારંવાર કહી ચૂક્યા છીએ 6500 રૂપિયાના ઊંચા ભાવે વેચાણ 50% કરવું જોઈએ. જે પણ ખેડૂત મિત્રોએ કર્યું છે તેને ફાયદો અત્યારે હાલ જોવા મળતો હશે. ફરીથી એકવાર ઘટાડો એમાં જોવા મળતો હોય, બાદમાં છે નવો સુધારો આવ્યા બાદ છે ફરીવાર 25-50% વેચાણ જીરું બજારમાં કરવાનું રહેશે. એવું વારંવાર છે જીરુની અંદર આપણે ભાગમાં કહેતા આવ્યા છીએ. એવી રીતના કપાસ બજારની અંદર છે અમે ખેડૂતો ઉપર છે વધારે પડતું ડિસિઝન લેવાનું રાખ્યું હતું. એના લીધે પહેલી તેજીનો લાભ છે અમુક ખેડૂતો નથી લઈ શક્યા, બીજી તેજીનો લાભ લેતા જુલાઈ મહિનામાં વેચાણ કરે એવી હાલ છે અમે આશા કરીએ છીએ. અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય છે મંદીના લીધે તમે ભાગ ઓછા મૂકો છો, તો મંદીના લીધે ભાગ ઘટાડવાનું કોઈ કારણ નથી હોતું. મંદી તેજી આવતી હોય છે બજારની અંદર, તેજી મંદી થાય તો તમને વધારે માર્કેટની અંદર ઘણા બધા એવા તત્વો છે જે વારંવાર છે ખોટા અને કોઈ કારણ વગરના ભાગ છે રજૂ કરતા હોય છે અને વારંવાર છે માહિતી આપવાથી ખેડૂતોને ફાયદો નથી થવાનો. વારંવાર એવી માહિતી આપો કે જેથી ખેડૂતો છે વધારે નજીકથી એના પાકની માર્કેટને સમજી શકે અને નજીકથી છે પોતાનું ડિસિઝન લઈ શકે. એ માટે વારંવાર છે અહીંયાથી પ્રયાસો કરવામાં આવતા હોય, આગાહીઓ કરવામાં આવતી હોય છે. આગાહીઓથી અમને કોઈ બેનિફિટ નથી થવાનો કે આગાહી કરવાથી છે તમને ભાવ વધારે મળે અથવા ઓછા મળે તો એનાથી અમને કોઈ ફાયદો થઈ જવાનો નથી. માત્ર ને માત્ર તમારા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવતા હોય, તમારા માટે દેશ વિદેશની માહિતીઓ આપવામાં આવતી હોય, તમારા માટે MSP ટેકાના ભાવની આગાહી કરવામાં આવતી હોય, તમારા માટે છે આ તમામ છે રિપોર્ટ રજૂ કરવામાં આવતા હોય છે. બાકી અહીંયાથી વ્યૂઝ માટે કોઈ પણ ભાગ છે વારંવાર દિવસના 5 ભાગ રજૂ કરી દેવા અથવા તો 10 ભાગ રજૂ કરી દેવા એવા અહીંયાથી એક કોઈ પ્રયાસ કરવામાં નથી આવતા. તેજી હોય અથવા તો મંદી હોય એટલે ખાસ નોંધ લેવી. તમામ ખેડૂત મિત્રોને તમામ કોમેન્ટ કરનારાઓને જવાબ મળી જાય માટે ખાસ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ભાગ ઘણો બધો લાંબો થયો છે, પણ ખાસ કરીને ભાગ છે 8 દિવસના અંતરે આવ્યો છે એટલા માટે ભાગ તમારી સામે લાંબો રજૂ કરવામાં આવ્યો છે. MSP રેટ મગફળી માટે અને કપાસ માટે જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એમાં તમને શું લાગે છે? પોષણક્ષમ ભાવ છે રજૂ કરવામાં આવ્યા છે, ટેકાના ભાવ છે તમામ ખેડૂતોને પોસાય એવા છે અથવા તો છે સરકાર દ્વારા છે નીચા ભાવ રજૂ કરવામાં આવ્યા છે? ખાસ કોમેન્ટ તમામ ખેડૂત મિત્રો કરે જેથી કરીને તમામ ખેડૂતોની ચર્ચા છે આપણે સમજી શકીએ અને વિચારી શકીએ, એના ઉપર ડિસિઝન નવું લઈ શકીએ. હવે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.